કેમ છો તમામ સાથી મિત્ર? ફટોફટ આજ લાઈવ જોડાઈ જાઓ. આજ આપણે એક નવી પ્રોડક્ટ બનાવવી છે, જેમાંથી સાબુ બની શકે, હેરફોલ માટેનું શેમ્પૂ બની શકે, પિમ્પલ્સ માટેનું ફેસ વોશ બની શકે, અને સ્કિન ઉપર, ચહેરા ઉપર ખીલ થતા હોય, પિગમેન્ટેશન હોય, એકની હોય, રિંકલ્સ હોય, એના માટે સૌથી ફાયદાકારક કોઈ પ્રોડક્ટ હોય, એ ફૂલ હોય તો એ છે ગલગોટાના ફૂલ. આ ગલગોટાના ફૂલની કેવી રીતે પ્રોસેસ થાય એનું આજે લાઈવમાં તમને બતાવવાનું છે. તો ફટોફટ આજે લાઈવમાં જોડાઈ જાઓ અને તમારા ગ્રુપ સર્કલમાં ફટોફટ આજ લાઈવ શેર કરી દો. અને આમ જુઓ, ફૂલ સ્ટોકની અંદર ફૂલ, એની આખી પ્રોસેસ તમારા માટે ખાસ આજ ફૂલ મંગાવ્યા હતા. અને એક વસ્તુ આપની સાથે બીજું શેર કરું કે અમારા યુનિટ ઉપર મોટા મોટા મશીન લાગ્યા છે, એમાંના નાના નાના મશીન તમને ખાસ જોવા માટે કે આ પ્રોસેસ કેવી રીતે થાય. જુઓ, આ ફૂલ કેવી રીતે સુકાય. તો આજે આપણે બનાવવાના છે ગલગોટાના સાબુ, ગલગોટાનું શેમ્પૂ, ગલગોટાનું ફેસ વોશ, ગલગોટાની નાઇટ ક્રીમ, ગલગોટાની ડે ક્રીમ. આ એક જ એવું ફૂલમાંથી આપણે આટલી બધી પ્રોડક્ટ બનાવી શકીએ છીએ. બીજું આનાથી બનાવવું હોય તો બોડી વોશ બની શકે છે જબરજસ્ત, આનું કન્ડિશનર બની શકે છે જબરજસ્ત, હેરફોલ માટે બહુ જબરજસ્ત આ ગલગોટાના ફૂલથી આ પ્રોડક્ટો બને છે. અને એમાં બંને ગલગોટા આપણી પાસે છે. યલો કલરનો ગલગોટો છે અને કેસરી કલરનો ગલગોટો છે. આમ જુઓ, અને તમામ સાથી મિત્ર અલગ અલગથી નિહાળી રહ્યા છે અને બધાને ખબર છે કે ગલગોટો હરેક જગ્યાએ મળી જાય. અને આ ગલગોટાની આજે શેમ્પૂ, ફેસ વોશ, નાઇટ ક્રીમ, ડે ક્રીમ, બોડી વોશ કેવી રીતે બનાવી શકો એની આપણે પ્રોસેસ કરવાના છે. અને આમ જુઓ મારા વાલા, આ ગલગોટાના ફૂલને આપણે આવી રીતે 1 by 1 ફૂલ કરી નાખ્યા છે. અને હવે આને આપણે પ્રોસેસમાં મૂકી દેશું. આ મશીનની અંદર જો આ ડીશ ફિટ થઈ ગઈ. આ ગલગોટાની પ્રોસેસ રેડી. હવે આ મશીન થઈ ગયું બંધ. હવે આવશે આને સ્ટાર્ટઅપ. હવે આ 60 ડિગ્રી ઉપર આની શરૂઆત થશે. એટલે સૌથી પહેલાં આપણે એને 60 ડિગ્રીને એક્ટિવ કરી દઈએ. હવે આપણે સમય મેળવી લઈએ. આપણે આને 2 કલાક માટે પ્રોસેસમાં મૂકી દીધા છે, તમે જોઈ શકો છો. ફરીથી જોવું હોય તો મશીન ખોલીને બતાવી શકું છું. 2 કલાકની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે અને આ મશીન થઈ ગયું એક્ટિવ. બે કલાક પછી આ જે ફૂલ છે એકદમ પરફેક્ટ સુકાઈ જશે અને એમાંથી અર્ક બનવા માટે રેડી થઈ જશે. તો આવી ઘણી બધી પ્રોડક્ટો અને હવે જડીબુટ્ટી કેવી રીતે સુકાય છે એના મશીનો તમારી માટે નાનો એવો આપણે ડેમો માટે આ લાઈવ મશીનો લઈ આવ્યા છે. અને આ તમામ મશીનો હવે ટૂંક સમયમાં આપની સાથે શેરિંગ કરવા માંડ્યા છે કે કેવા મશીનથી કઈ પ્રોડક્ટ કેવી રીતે સુકાશે. જો આ પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. આપણે જે મશીનને 2 કલાક માટે માગ્યું હતું એનું 1 મિનિટ પૂરું થવા આવ્યું છે. આ રીતે 1 by 1 એની મિનિટો ઓછી થશે.
અને આ પ્રોડક્ટ છે જબરજસ્ત ફૂલ સુકાઈ જશે અંદર. ટોટલ આ ફૂલ સુકાતા 6 કલાકનો સમય લાગે છે. ઘણા બધાને એવું લાગે છે કે તાત્કાલિક સુકાઈ જાય છે, પણ 6 કલાકે આ ફૂલ સુકાય છે. બીજું, આ સુકાણા પછી આ ફૂલમાંથી તમને એક વસ્તુ કહું, આ ફૂલ સુકાવાથી નથી આમાંથી ખુશ્બુ જાતી, નથી આનો કલર જાતો, અને આ એકદમ હાઇજેનિક રીતે સુકાય છે અને 100% લેબ ટેસ્ટિંગ સાથે આનું રિઝલ્ટ જબરજસ્ત આવે છે. અને આ જેવું જ સુકાશે એટલે આપણે આ પ્રોડક્ટમાંથી બનાવવાના છે સાબુ, શેમ્પૂ, ફેસ વોશ, બોડી વોશ, નાઇટ ક્રીમ, ડે ક્રીમ, એમ કરીને આપણે આજે આમાંથી 6 થી 8 પ્રોડક્ટો લાઈવમાં ડેમો માટે આપણે બનાવીને બતાવશું કે આપણી પ્રોડક્ટથી રિઝલ્ટ શું આવે છે. તો આજના જે છે ગલગોટાની પ્રોડક્ટ એ તમારી સાથે શેર કરી છે. હવે આપણે આ ફૂલ છે સુકાવા મૂકી દીધા છે. મશીનની અંદર એની ટોટલી પ્રોસેસ થઈ ચૂકી છે. આવી ઘણી બધી જડીબુટ્ટીઓ આપણે લાવીશું અને આની પ્રોસેસ કરીશું. ત્યાં સુધી ગુડ બાય. હવે અમે અમારી નવી જે કાંઈ પ્રોડક્ટો છે બનાવવા માંડીએ સાબુ, અને ફૂલને આપણે સુકાવવા માટે મૂકી દીધા છે. ફૂલ સુકાઈ જશે એટલે ફરી આપની વચ્ચે લાઈવ આવીશું અને આગળની માહિતી શેર કરીશું.